કેમ છો મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું અંદરનું હાર્દિક સ્વાગત કરું છું. અંદરથી પેલા બધાને જય માતા ને જય મુસલમાન. ભાઈ હતા છે ને 5:30 વાગી ગયા છે. જો કાંઈક બરા મારા હાલત જો આપણા લગભગ 3 વાગ્યાના ઘરે આવ્યા હતા. આ થોડું ભાઈ ઈટુનું હંધું કામકાજ છે. અહીંયા ભાઈ સંદાસ બનાવવાનો તો ઓલા મિની બ્લોકમાં જોયું છે. ભાઈ રીઠા બતાડું મારા બાની આવી વ્યવસ્થા છે. જો કાબા આપણે હારું શું કરે હારું અહીંયા સરવાઈ ગઈ શું કરે હે હા જો ભાઈ રમે છે. થોડા ગીરડા વેવી નાખવી અને ભાઈ નથી પહેર્યા ને કેટલું પહેરે એ કાંઈ અહીંયા સર ભાઈ હેઠળ લીંબુ ડાટા છે મારા ભાઈ એ ભાઈ જો કાઢી લીધા ક્યાં ઈટું મેં કોઈ છે. જો મારા ભાઈ ઈટું હું વ્યાવતો જ છો. જો પડશો જો જ કરી આખું હાલત તમે મારે જોતા હશો. તો હાલો વિડીયો બનાવી રહેજો ને ભાઈ. અત્યારનું આમ પવનની વાત કરું તો કાંઈ ઘટે નહીં. જો વાતાવરણ જો ખાલી કાંઈ ઘટે નહીં ભાઈ કે જો. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. થોડોક હવે તમે થોડાક ઓટોમેટિક એન્જોય શોટ કરો. કારણ કે આ થોડુંક છે ને ભાઈ કામ પતાવી દઈએ. કારણ કે બહાર ભાઈ હમણાં 6 સાડા 6 થાય એટલે મેં હીરાવાળાને ભાઈ હંડે હોય ગાડીઓ ખબર સવાર ચાલુ થઈ જાય. ચાલો મપ્પા જો અત્યારે ભાઈ એવા બરફ લાવ્યા અત્યારે. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. અત્યારે છે ને ભાઈ આપણું ભાઈ હીટું વ્યવતો હા એ જો ભાઈ શરબત ને ટાટું પાણીની ભાઈ બાકા છે બોલે છે એ બગડે સારું જોઈએ કરો એમાં પપ્પા જોવે અત્યારે જો ભાઈ હીટું હવે વેવી છે. તો હાલો થોડોક છોટા મોટી એન્જોય શોટ કરો. ફાયર મેટ્રો જો ભાઈ એટલે ઈટું વેવી નાખી. હા સડી ગયો કારણ કે થાકી ગયા ને બારે ભાઈ થોડી ઘણી પડી છે. જો એટલી ના પડી. પપ્પા કે શરબત બનાવી નાખ્યું છે કે હા જો ભાઈ હારુની શરબતની બાટી બોલાવો મળ્યા મારા પપ્પાની મારા બાની. હા જો બા સમજાય શરબતની બા કપ્પા શું હાલે શાંતિ. એ થાકી ગયા દુકાને ગયા પછી કે શરબત બનાવવું તે જો બરફ એવું લે ને કે ભાઈ અહીંયા એના હારું બેસે ને એ બેસે થોડોક ઓલો અવાજ ઓલો આવતો જ કારણ કે હું હાથ એટલો સડી ગયો. બાપા મા બા કે મોરસ ઓછી પડી. મોરસ ક્યાં છે હા રે મોરસ વળે આવી જાઓ મોરસ હે એ જો ભાઈ મોરસ લાગે છે બસ લ્યો થઈ રહે. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. હજી શરબત પીને હજી થોડીક છે ને ઈટું વ્યવહાર છે થોડીક હજી પડી છે. સારું હા જો કેવું લાગ્યું સારું શરબત સારું છે ને કબા કેમ છે ખીચડા એવી કા હા.
ભાઈ શરબત પીને પછી અહીં પછી ઈટું વ્યવ આવતા રહ્યા જો અને પછી ગાડીઓ જો અહીં પછી ક્ષાર હંમેશા પાડી અને હું તમને જે ગાડીઓ બતાવું કાંઈ કાંઈ ભાઈ કેળો બ્લોક થઈ ગયો છે આમાં કેમ ગાડીઓ હાલે ભાઈ અમે ઓલું છે ને થોડી કાંઈ પણ મેં દીધી અહીંયા લગભગ 8 ગાડીઓ અહીંયા પડી હતી ખાલી થઈ ગઈ જો ભાઈ અહીંયા રસ્તો છે ભાઈ આપણે સારો તો કરવું પડે ને રસ્તામાં ઠલેવું એટલે તો હાલો થોડોક ઈટું પાછા વેવા મળ્યું કારણ કે બહુ મોડું થઈ ગયું 6 વાગી ગયા છે ફાઇનલ મિત્રો જો અત્યારે ઈટું અહીં વેવાઈ ગઈ છે અત્યારે ભાઈ રોડ મસ્ત ખાલી કરી દીધો હશે ઘરમાં જાય ભાઈ ને જો ઈટું અહીંયા આવી ગઈ છે હો ભાઈ જો એટલે ઈટું છે અહીંયા થોડીક ભાઈ થાકી ગયા હતા ને એટલે અહીંયા થોડીક ઈટું પછી આમને રહેવા દે મૂકો બહુ ગરમી છે પછી મેં હંધાય નાયા મૂનમાં આપવાનું હંધાય અને ઈટું ભાઈ જો એટલે અહીંયા થઈ લગભગ 1800 જેવી ઈટું આવી કાપા સારું હું કેળું ખાશો હા સારું ભાઈ કેળું ખાવા મળ્યા હું આ લપ્પા કેમ ફાસનો દિવસ જો 3 વાગ્યા વાળા ખાતા હતા કા 7 વાગ્યા કબા અમાર બાજે નાવા નહીં ગયા નાવા જાવ છો તને પેલા પાણી પી દીધું હા નોદર ચાલુ છે ચાલુ છે નોદર ચાલુ છે અને ભાઈ અત્યારે ભાઈ મને થોડી ભૂખ લાગી શું નાસ્તામાં છે પછી આ કેળાય લાગે તો કાંઈ ઘટે ન ભાઈ કેળા છે પછી ઓલા કેરી છે અરે ફ્રૂટ નો ખૂટા ભાઈ એકનો એક હા છોકરા આવ્યા રાખે મોજ કર્યા રખડે તારું મજા આવે ને કેળું ખાઈને જો ભાઈ કાંઈ ઘટા નહીં હો ચાલો ભાઈ ખાઈ લેવી અને જો ભાઈ ઓલા મોબરે ખાઈ ગયા ભાઈ અને કુકડાને એવું જોઈએ છે ગેસનું થોડુંક અહીંયા પડ્યું જો પડ્યું ભાઈ અમે બનાવવાના છે અને અત્યારનું ભાઈ લોકેશન જો કાંઈ ઘટે નહીં જો કાલ કહેશે રહેતી રહેવા એટલે કાલનો દી અને આપણે ભાઈ એક આધાર કાર્ડનું કામ છે કાલ શુક્રવાર છે ને આજ ગુરુવાર છે હું 3 વાગ્યાનો આવ્યો હતો અને કાલ આધાર કાર્ડનું કામ છે એ લગભગ ખબરમાં હું 8 સાડા 8 આવ્યો હતો ને લાઈનમાં ઊભું રહેવું પડે એવું ઊંધું છે આધાર કાર્ડ લાઈનમાં મેકો પડે તે સુધારો થાય આવું ઊંધું છે ભાઈ મને ભાઈબંધને કીધું હતું કે હું કહું વાંધો ને સવારમાં બી મારે જન્મ તારીખમાં દાખલામાં હાસી છે અને આધાર કાર્ડમાં ખોટી છે એવી રીતે મારે સાહેબ દીધેલી છે આધાર કાર્ડમાં એટલે સુધારો તો ભાઈ કરાવવો પડે વહેલા મોડા કરાવવો પડે મેં કીધું આપણે કાંઈ રજા છે કાંઈ કામે નથી તો આપણે ભાઈ કરાવી આવશું સુધારો કાપા હા અને આપણે ભાઈ ઓલા બાપુ એના જવાનું છે મારી બેનની વાળીને તમે ભાઈ વિડીયો જોયો તો મેં કીધું હતું ઓલા ડુંગર ઉપર ના એક ઓલી ધુઆ આવેલો છે ને મઠી છે ભાઈ મસ્ત જોવા જેવું લોકેશન છે અને વિડીયોમાં બન્યા રહેજો આ વિડીયોમાં નહીં બતાડું કારણ કે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આગળ કાલે શુક્રવાર છે ભાઈ અને કાલનો વિડીયો હું નોખું ઉતારીશ લગભગ આધાર કાર્ડનું કામ પતાવીને આવીશ ને બપોરે વિડીયો ચાલુ કરી એટલે ભાઈ અત્યારે જો ભાઈ આવું હંધું છે અને થોડા ભાઈ ફ્રૂટ ને એવું હંધું જો ભાઈ કેવા બે હંધું ખાઈ લે અને ઈટું ને બીટું ભાઈ હંધું આવી ગયું છે ભાઈ લાંબા થઈ ગયા ભાઈ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો જો ભાઈ તાર છે ને ખાવા બેસી ગયા છે અને હું આ ખાતો હતો આ ભાઈ બટાટાની છે 35 ઓલે આવે મસ્ત છે અને જો ભાઈ ભાત છે કઢી છે સાય છે અને ઓલી ઠેલીમાં બરફ લાવેલો છે અને ખાઈ લઈએ કાબા ભાઈ લાંબા થઈ ગયા છે હું હાલે ભાઈ શાંતિ ખાઈ લઈએ કા કઢી ભાત જો ભાઈ રેડા અમે પડ્યા વળ્યા તો હાલો વિડીયો કન્ટિન્યુ બના રહેજો થોડેક આ ભાઈ મસ્ત બન્યું છે કઢી ભાત તો ખાઈ લે હલકો ખોરાક ને સારો ખોરાક તો હાલો વિડીયો કન્ટિન્યુ બના રહેજો ભાઈ ફાઇનલી જો ભાઈ આપણે અત્યારે ખાઈ લઈને ઊભા થઈ ગયા છે ખાઈ મસ્ત અને આપવાની ભાઈ હોઈ જશે અને પાણી ઠામડા ધોવા જાય છે અને પછી વિડીયોને યાદ આપી દે કારણ કે ભાઈ આપણે થોડોક આવો નાનો તો ઘણા વિડીયો ઉતાર્યો હતો તો વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જો મળ્યું એક નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતા જય મોગલમાં અને ભાઈ કોઈ સબસ્ક્રાઈબ નથી કીધું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ તમને કેવા વિડીયો લાગે છે કહી દેજો અને ભાઈ થોડું ઘણું આવું ઊંધું લાવતો રહે તો હાલો અને ભાઈ મળ્યું એક નવા વિડીયો ત્યાં બધાને જય માતાજી